નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જે બાળકની ઉંમર 1 જૂન 2026 ના રોજ 6 વર્ષ પૂરા થયેલ હશે તો તે બાળકોને આરટીઈ એક્ટ અંતર્ગત ખાનગી શાળામાં ધોરણ 1 માં મફત પ્રવેશ આપવામાં આવે છે। અને વર્ષ 2026-27 માટે પ્રવેશ માટે એડમિશન ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો આરટીઈ માં જાતે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે આરટીઈ। હવે જેવું તમે આરટીઈ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જે આરટીઈ ની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે rte.orpgujarat.com। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આરટીઈ નું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં તમને અલગ અલગ 4 ઓપ્શન જોવા મળશે, આરટીઈ 1, 2, 3 અને 4। તેમાં કોઈ પણ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી તમને એક આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે। તેમાં અહીં તમને એક નવી એપ્લિકેશન એટલે કે નવી અરજી કરવા માટેનો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા સ્ટેપમાં બાળકની વિગત છે તે આપવાની રહેશે। બાળકનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। પિતા અથવા તો વાલીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી સરનેમ એટલે કે અટક છે તે અહીં તમારે ટાઈપ કરવાની રહેશે અને બાળકના આધાર કાર્ડના નંબર છે તે અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી બાળક દિવ્યાંગ છે કે કેમ, જો બાળક દિવ્યાંગ હોય તો યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર નો નો ઓપ્શન સિલેક્ટ રાખવાનું રહેશે। બાળકની જે તે જન્મ તારીખ હોય તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી બાળક છોકરો છે કે છોકરી, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી આગળ માતા પિતા અથવા તો વાલીની વિગત છે તે આપવાની રહેશે। તમે જેની વિગત આપવા માંગતા હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો માતા પિતાની વિગત આપવા માંગતા હોય તો તેમાં સૌથી પહેલા તો માતાની વિગત આપવાની રહેશે। માતાનું નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। માતાનું મિડલ નેમ છે એટલે કે પિતા અથવા તો પતિનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। અટક એટલે કે સરનેમ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। માતાના આધાર કાર્ડના નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। માતાની શૈક્ષણિક લાયકાત છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે એટલે કે માતાએ ક્યાં સુધી અભ્યાસ કરેલ છે, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે। જેમ કે મિત્રો, અહીં એસએસસી એટલે કે ધોરણ 10 પાસ કરતા જો ઓછો અભ્યાસ કરેલ છે તો અહીં જે બિલો એસએસસી નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ધોરણ 10 પાસ હોય તો એસએસસી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે। 12 પાસ હોય તો એચએસસી નો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો રહેશે। સ્નાતક કરેલ હોય તો ગ્રેજ્યુએટ નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે। અનુસ્નાતક કરેલ હોય તો પોસ્ટ ગ્રેજ્યુએશન નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ જો અભ્યાસ ન કરેલ હોય તો સૌથી પહેલા તો જે ઇલેક્ટરેટ નો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। એવી જ રીતે માતા જે વ્યવસાય કરતા હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। જેમ કે ગવર્નમેન્ટ જોબ કરે છે, પ્રાઇવેટ જોબ કરે છે, કોઈ પણ પ્રકારનું બિઝનેસ ચલાવે છે અથવા તો મજૂરી કામ કરે છે કે અનએમ્પ્લોયડ છે એટલે કે જો ઘરકામ કરતા હોય તો અહીં અનએમ્પ્લોયડ નો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી નીચે પિતાની વિગત છે તે આપવાની રહેશે। પિતાનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। પિતાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી સરનેમ એટલે કે અટક છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। પિતાના આધાર કાર્ડના નંબર અહીં ટાઈપ કરી પિતાની જે શૈક્ષણિક લાયકાત હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પિતા જે વ્યવસાય કરતા હોય તેનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, બેંક ખાતાની વિગત છે તે આપવાની રહેશે। જો મિત્રો અહીં બાળકનું બેંક એકાઉન્ટ હોય તો અહીં જે ચાઇલ્ડ નો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી અને બાળકના બેંક ખાતાની વિગત આપવાની રહેશે। જેમ કે મિત્રો, બેંક ખાતાના જે એકાઉન્ટ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। શાખાનો જે આઈએફએસસી કોડ નંબર છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે। બેંકનું નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। બેંકની બ્રાન્ચનું નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી બેંકમાં જેવી રીતે નામ છે એવી જ રીતે નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। પરંતુ તમે જો વાલી અથવા તો માતા પિતાના બેંક ખાતાની વિગત આપવા માંગતા હોય તો અહીં સેકન્ડ નંબરનું જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને માતા પિતા અથવા તો વાલીના બેંક ખાતાની વિગત છે તે આપવાની રહેશે। તેમના ખાતા નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। શાખાનો આઈએફએસસી કોડ નંબર ટાઈપ કરી ત્યાર પછી બેંકનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। બેંકની બ્રાન્ચનું નામ આ બોક્સમાં ટાઈપ કરી બેંકમાં જેવી રીતે નામ છે એવી જ રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। બેંક ખાતા જોડે જે આધાર કાર્ડ નંબર લિંક છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે।
નીચે મિત્રો તમારે સંપર્કની વિગત એટલે કે કોન્ટેક્ટ નંબરની વિગત આપવાની રહેશે. વાલીનો જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. તે જ નંબરને ફરીથી કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. વાલી જો ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તેમનું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં તમને નીચે એક નેક્સ્ટ સ્ટેપનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જેમાં મિત્રો તમે જે માધ્યમમાં એડમિશન લેવા માંગતા હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. જેમ કે ઇંગ્લિશ માધ્યમ છે, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ, ઓરિયા કે તેલુગુ, તમે જે ભાષામાં એડમિશન લેવા માંગતા હોય તે લેંગ્વેજ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી તમે જે કેટેગરીમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. નીચે મિત્રો તમારે તમારી જિલ્લાની વિગત છે તે આપવાની રહેશે. તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો રૂરલનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે, પરંતુ તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અર્બનનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પરંતુ મિત્રો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય અને તમે જો કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો અહીં તમને અલગથી ઓપ્શન જોવા મળશે. જેમ કે મિત્રો જામનગર ગ્રામ્યમાં રહેતા હોય તો જામનગરનો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે, પરંતુ મહાનગરપાલિકાની હદમાં રહેતા હોય તો જામનગર કોર્પોરેશન, એવી રીતે તમને બીજો પણ ઓપ્શન જોવા મળશે, તે કોર્પોરેશનનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારી પાસે જે વાર્ષિક આવકનો દાખલો છે તેમાં જેટલી આવક દર્શાવેલ છે એટલી આવક અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. આવકનો દાખલો જે તારીખે તમે કઢવેલ છે તે તારીખ અહીં તમારે ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી તમારી પાસે પાન કાર્ડ છે કે કેમ, જો પાન કાર્ડ હોય તો યસ નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમારા પાન કાર્ડના નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરવાના રહેશે. તમે આઈટી રિટર્ન ભરો છો કે કેમ, જો આઈટી રિટર્ન ભરતા હોય તો યસ નો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. અને મિત્રો છેલ્લા નાણાકીય વર્ષમાં તમે જે આઈટી રિટર્ન ભરેલ છે તેમાં જેટલી આવક દર્શાવેલ છે એટલી આવક અહીં તમારે ટાઈપ કરવાની રહેશે. પરંતુ તમે જો આઈટી રિટર્ન ન ભરતા હોય તો અહીં નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે તમારે અપલોડ કરવાનું રહેશે. પરંતુ તમારી પાસે જો પાન કાર્ડ પણ નથી તો અહીં તમે નો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો અને નિયત નમૂનાનું જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે ફોર્મ તમારે આગળ અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે તમારું સરનામું છે તે આપવાનું રહેશે. જેમ કે તમારા ઘર નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે. શેરીનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે. વિસ્તારનું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે. કોઈ પણ નજીકના સ્થળનું નામ છે તે અહીં તમે ટાઈપ કરી શકો છો. તમારા એરિયાના પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી મિત્રો તાલુકાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા ગામનું નામ સિલેક્ટ કરી વોર્ડ નંબર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જેવું તમે એડ્રેસ સિલેક્ટ કરી અને મિત્રો અહીં લોકેશનનો ઓપ્શન છે તેને તમે સિલેક્ટ કરશો તો અક્ષાંશ અને રેખાંશ છે તે આવી જશે. મિત્રો અહીં સાઈડમાં તમને એક સેટેલાઇટ મેપ છે તે જોવા મળશે. તેમાં અહીં જે મિત્રો લાલ કલરનો જે એરો છે તે તમારા ઘર ઉપર ન આવેલ કે તમારા સરનામા ઉપર જે ન હોય તો તમે મિત્રો અહીં જે કર્સરથી ખસેડી અને તમે તમારા ઘર ઉપર તમારા સરનામા ઉપર તે એરાને મૂકી શકો છો. જેવું મિત્રો તમે તે એરાને અપડાઉન કરશો એટલે અહીં જે અક્ષાંશ અને રેખાંશ છે તે મુજબ મિત્રો ઓટોમેટિક આવી જશે. તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી નેક્સ્ટ સ્ટેપનો જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને એક અરજી નંબર છે તે આપી દેવામાં આવશે. તે અરજી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે અને આગળ શાળાની પસંદગી કરવા માટે અહીં જે નેક્સ્ટ સ્ટેપનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે નેક્સ્ટ સ્ટેપના બટન ઉપર ક્લિક કરશો એટલે શાળા પસંદગીનું ટેબ છે તે ઓપન થઈ જશે. હવે મિત્રો તમે જે સરનામું આપેલ છે તેમાં તમારા નજીકના વિસ્તારની જેટલી સ્કૂલ હશે તેનું લિસ્ટ છે તે આ મુજબ અહીં તમને જોવા મળશે. તેમાં મિત્રો તમારી પસંદગી મુજબ તમારે શાળા છે તે સિલેક્ટ કરવાની રહેશે. અહીં મિત્રો તમને જે શાળાનું નામ જોવા મળે તેમાં તમારી પહેલી જે પસંદગી હોય તો તે શાળાના નામની સામે જે પ્લસનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તે શાળા છે તે એડ થઈ જશે. ત્યાર પછી બીજી પસંદગીની જે શાળા છે તે શાળાના નામની સામે પ્લસનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એવી રીતે તમે જેટલી શાળા સિલેક્ટ કરવા માંગતા હોય એટલી શાળા છે તે તમારા ક્રમ મુજબ સિલેક્ટ કરી દેવાની રહેશે. જો મિત્રો અહીં શાળાનું નામ છે તે અપડાઉન એટલે કે ઉપર નીચે લેવું હોય તો અહીં મિત્રો અપનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો શાળાનું નામ છે તે ઉપર વહી જશે. જો ડાઉન તે શાળા એટલે કે તે શાળાનું નામ નીચે લેવું હોય તો અહીં જે ડાઉનનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તે શાળાનું નામ છે તે એક સ્ટેપ નીચે આવી જશે. જો શાળાનું નામ ભૂલથી સિલેક્ટ થઈ ગયું હોય અને તમે તેને ડિલીટ કરવા માંગતા હોય તો અહીં જે ડિલીટનો ઓપ્શન પણ જોવા મળશે તેના ઉપર તમે ક્લિક કરશો તો તે લિસ્ટમાંથી તમારી શાળાનું નામ છે તે ડિલીટ થઈ જશે.
અને ફરીથી બીજી શાળા છે તે તમે એડ કરી શકો છો। એવી રીતે તમે તમારી પસંદગી મુજબની શાળા છે તે સિલેક્ટ કરી દેવાની રહેશે। શાળા સિલેક્ટ થઈ જાય એટલે ફરીથી નેક્સ્ટ સ્ટેપનો જે ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળનું ટેબ ઓપન થઈ જશે કે જ્યાં તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે। હવે તમે જે કેટેગરી સિલેક્ટ કરેલ છે તે કેટેગરીને લગતા જેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતા હશે તેનું એક લિસ્ટ છે તે અહીં તમને જોવા મળશે। તે તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે। તે સિવાય ડોક્યુમેન્ટ અપલોડ કરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે પણ તમારે વાંચી લેવાની રહેશે। તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને તમારે અપલોડ કરવાના રહેશે। જો તમે ઝેરોક્સ કોપી અપલોડ કરશો તો તે ડોક્યુમેન્ટ માન્ય નહીં ગણાય અને તમારું ફોર્મ છે તે રદ કરી દેવામાં આવશે। ચાખા હતો તો વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ પણ અપલોડ કરશો તો પણ તમારું ફોર્મ છે તે રદ કરી દેવામાં આવશે। હવે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી, જેપીઈજી, પીએનજી અથવા તો પીડીએફ ફોર્મેટ જ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 450 કેબી સુધીની હોવી જોઈએ। જો તમારે ભાડા કરાર અપલોડ કરવાનો થતો હશે તો મિત્રો તે તમામ પેજને વ્યવસ્થિત સ્કેન કરી અને તેની એક પીડીએફ ફાઇલ બનાવવાની રહેશે કે જેની સાઇઝ છે તે 5 MB કરતા નાની હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ અને તે પીડીએફ ફાઇલ તમારે અપલોડ કરવાની રહેશે। હવે સૌથી પહેલા તો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તેનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેમ કે બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમે અપલોડ કરવા માંગો છો તો અહીં ફોટાનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો ફોટોગ્રાફ છે તે અપલોડ થઈ જશે। એવી રીતે મિત્રો બીજું જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરવા માંગતા હોય જેમ કે એડ્રેસ પ્રૂફ છે, જન્મ તારીખનો દાખલો છે, આવકનો દાખલો છે, ત્યાર પછી માતા પિતાની સહીનો નમૂનો છે, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અથવા તો પાન કાર્ડ છે, તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તે એક એક ઓપ્શન સિલેક્ટ કરી ચોઈસ ફાઇલના ઓપ્શન ઉપરથી તે ફાઇલને સિલેક્ટ કરી દેવાની રહેશે। અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો જે તે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ફરીથી તમે નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે તેને વાંચી લેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। અરજીને કન્ફર્મ કર્યા પછી તમે જો તેની પ્રિન્ટ કાઢવા માંગતા હોય તો અહીં મેનુમાં પ્રિન્ટ અરજીનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો અહીં અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી તમે જે રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર છે તેને તમે બદલવા માંગતા હોય તો અહીં રજીસ્ટર મોબાઈલ બદલો તેના બટન ઉપર તમે ક્લિક કરશો તો તમે મોબાઈલ નંબર છે તે બદલી શકશો। મિત્રો અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે। કોઈ પણ જગ્યાએ તમારે ફોર્મની કોપી જમા કરાવવાની રહેતી નથી। તો આવી રીતે મિત્રો વર્ષ 2026-27 માટે આરટી એડમિશન માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।